અભ્યર્થના। દેશભક્તિ એટલે પોતાના દેશ પ્રત્યેનો અકૂટ પ્રેમ, સમર્પણ અને ત્યાગની ભાવના। ભારતની દેશભક્તિ વિશ્વમાં અનોખી છે, જેના આપણા દેશના ઇતિહાસના અસંખ્ય ઉદાહરણો છે, જ્યાં લોકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું અને માત્ર દેશના હિત માટે। ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન મહાત્મા ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, અશફાક ઉલ્લાહ ખાન જેવા દેશભક્તોએ દેશભક્તિનું પ્રતીક બનીને દેશવાસીઓને પ્રેરણા આપી। તેમની જ પ્રેરણાથી લાખો લોકોએ બ્રિટિશ શાસન સામે લડાઈ લડી અને દેશને આઝાદ કરાવ્યો। દેશભક્તિ એ માત્ર યુદ્ધના જ મેદાનમાં નહીં, પરંતુ રોજિંદા જીવનમાં પણ એ જરૂરી છે। દેશના કાયદા કાનૂનનું પાલન કરવું, દેશમાં એકતા અખંડિતતા જાળવવી, સ્વચ્છતા જાળવવી, સ્ત્રીઓનું સન્માન કરવું, દેશના સાંસ્કૃતિક વારસાનું રક્ષણ કરવું અને દેશની પ્રગતિ માટે પોતાનો ફાળો આપવો એ પણ દેશભક્તિ જ છે। આજના આ સમયમાં દેશભક્તિ એ માત્ર તિરંગો લહેરાવવાથી કે દેશભક્તિના ગીતો ગાવા પૂરતી નથી, પરંતુ દેશને ભ્રષ્ટાચાર મુક્ત, શિક્ષિત, સશક્ત અને સ્વાવલંબી બનાવવામાં પોતાનો ફાળો આપવો એ પણ દેશભક્તિ જ કહેવાય છે। અને અંતમાં આટલું કહી મેં હું વિરમું છું। मिट्टी की खुशबू, लहू का रंग, देश की रक्षा में है सभी संग। मिट्टी की खुशबू, लहू का रंग, देश की रक्षा में सभी संग। तिरंगे की शान में है जीना मरना, यही है हमारा सबसे बड़ा तराना। तिरंगे की शान में है जीना मरना, यही है हमारा सबसे बड़ा तराना। देश માટે જીવવું એ સાચું છે, પણ દેશ માટે